હેલો મિત્રો, ફરીથી બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો જેમ કે આપણે આગલા વિડીયોમાં ડિસ્કશન કર્યું હતું કે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં કેવી રીતે આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ શકીએ છીએ અને કેવી રીતે હેચ કરી શકીએ છીએ, બધું ડિસ્કશન આપણે વિડીયો ટુ વિડીયો કર્યું છે, રાઈટ. હવે આજના લેક્ચરમાં આપણે શું શીખીશું કે આપણે ઓવરવ્યૂ લઈ લઈશું ફ્યુચર કોન્ટ્રાક્ટનો કે કેવી રીતે ફ્યુચર કોન્ટ્રાક્ટને આપણે યુઝ કરી શકીએ છીએ. તો આજે એક સરસ મેં પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. પ્રેઝન્ટેશનથી આપણે સમજવાની કોશિશ કરીએ માર્કેટને. તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં માર્કેટમાં કોણ હશે? માર્કેટ પાર્ટિસિપન્ટ, રાઈટ. હવે માર્કેટ પાર્ટિસિપન્ટ શું કરશે? માર્કેટ પાર્ટિસિપન્ટ જેમ કે મેં તમને કીધું હતું સૌથી પહેલાં લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે કોણ હોય? એફઆઈઆઈ છે, ડીઆઈઆઈ છે, રિટેલ પાર્ટિસિપેશન, એ બધા શું છે? માર્કેટ પાર્ટિસિપન્ટ છે. આ માર્કેટ પાર્ટિસિપન્ટ શું કરશે? એમનો ડેફિનેટલી પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્ડ કરશે. સૌથી પહેલાં માર્કેટ પાર્ટિસિપન્ટ જ્યારે પણ સ્ટોક માર્કેટમાં આવે છે તો એમનું હંમેશા બે જ પર્પઝ હોઈ શકે. કાં તો એ ટ્રેડિંગ કરવા માટે આવ્યા છે, કાં તો એ શું કરવા માટે આવ્યા છે? ઇન્વેસ્ટમેન્ટ કરવા, રાઈટ. કોઈ પણ માર્કેટ પાર્ટિસિપન્ટ છે કાં તો એ ટ્રેડ કરવા આવ્યો છે, કાં તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. હવે એ ટ્રેડિંગ કરવા આવે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એમના માટે સૌથી એસેન્શિયલ વસ્તુ શું છે કે એમનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્ડ કરવો, મતલબ પોઈન્ટ ઓફ વ્યૂ બનાવવું જરૂરી છે. હવે પોઈન્ટ ઓફ વ્યૂ શેની ઉપર હશે? તો પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી કોઈ સ્ટોક ઉપર હશે, કમોડિટી ઉપર હશે, કોઈ કરન્સી પેર છે, યાની કે કોઈ પણ એસેટ ક્લાસ ઉપર પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે. હવે એ પોઈન્ટ ઓફ વ્યૂને લઈને શું કરશે? સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરવાની કોશિશ કરશે. હવે પોતાનો એક વખત પોઈન્ટ ઓફ વ્યૂ તો બનાવી દીધો છે. પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યા પછી એને ડિપેન્ડ કરે છે શેની માથે ટ્રેડ કરે છે, મતલબ શેના ઉપરથી ટ્રેડ કરે છે, મતલબ સ્પોટ માર્કેટનો યુઝ કરે છે, ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરે છે કે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો યુઝ કરે છે. મતલબ આ ત્રણેયમાંથી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરી અને એ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને ટ્રેડ કરી શકે છે. હવે કેવી રીતે? જેમ કે આપણે ફ્યુચર કોન્ટ્રાક્ટનું અને સ્પોટ માર્કેટનું ડિસ્કશન કર્યું હતું કે સ્પોટ કોન્ટ્રાક્ટ એટલે કે સ્પોટ માર્કેટ શું છે કે જ્યારે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટનું પર્પઝ હોય, મતલબ તમારે જ્યારે કોઈ શેર્સ લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શેર્સમાં, અને ઘણા વર્ષો માટે તમારા ડિમેટ એકાઉન્ટમાં એ શેર્સ તમારે હોલ્ડ કરવો છે, તો તમે શાનું યુઝ કરશો? સ્પોટ માર્કેટનો. મતલબ સિમ્પલી તમે તમારા બ્રોકરના પ્લેટફોર્મ ઉપર જશો અને પછી ત્યાં શું કરશો? સિમ્પલી જે પણ સ્ટોક તમારે ખરીદવો છે એને તમે લાંબા સમય માટે પરચેઝ કરી લેશો, એટલે કે તમે સ્પોટ માર્કેટમાં બાઇંગ કરી. પણ જો તમારો વ્યૂ ટ્રેડ કરવાનો છે, મતલબ તમને એવું લાગે છે કે થોડા સમય માટે તમારે જસ્ટ જે પ્રાઇઝમાં ચેન્જીસ આવવાનો છે એ પ્રાઇઝની મોમેન્ટને કેપ્ચર કરવા માટે તમે શું કરશો? ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરશો. એટલે કે પ્યોર પર્પઝ તમારું સ્પેક્યુલેટિંગ છે, મતલબ સ્પેક્યુલેટિંગ કરવું છે તો એના માટે તમે ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટનો યુઝ કરશો. એટલે કે પ્યોરલી ટ્રેડ કરવા માટે તમે આ ફ્યુચર કાં તો ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો યુઝ કરશો. હવે આને આપણે થોડું પ્રેક્ટિકલ સમજતા હતા કે આગલા લેક્ચરમાં જો કે ડિસ્કશન આ બધું થઈ ચૂક્યું છે, બટ આજે એક ઓવરવ્યૂ લઈએ છીએ એટલે હું તમને ફરીથી થોડું કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં છું કે ધારો કે આપણે એક કામ કરીએ, એક સરસ સ્ટોક ઉપર પોઈન્ટ ઓફ વ્યૂ બનાવી અને એ પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યા પછી એનું પ્રેક્ટિકલ કેવી રીતે એપ્લિકેશન કરીશું એ આપણે સરસ બ્રોકરના ટર્મિનલ ઉપર સમજીએ. અહીંયા આપણે ઝીરોધા કાઇટનું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. હવે અહીંયા જુઓ કે જેમ કે અહીંયા કોઈ સ્ટોક હું સર્ચ કરું છું, જેમ કે મેં ચલો વિપ્રો સર્ચ કર્યો છે. તો જેવો હું અહીંયા વિપ્રો સર્ચ કરીશ અને અહીંયા સરસ હું ચાર્ટ ઓપન કરી લઈશ. હવે ચાર્ટ ઓપન કર્યા પછી મારી જોડે હંમેશા સિમ્પલી અહીંયા શું કરીશું કે મેં મારું પોઈન્ટ ઓફ વ્યૂ બનાવીશ, એટલે કે હું સરસ ચાર્ટનું એનાલિસિસ કરીશ અને એના બેઝ ઉપર મેં પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યો. મને લાગે છે કે શેર્સનો પ્રાઇસ વધશે. મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે જેને એવું લાગતું છે કે મને લાગે છે કે શેર્સનો ભાવ ઘટશે, કેમ કે ક્યારેય કોઈ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ સેમ હોઈ શકે નહીં. કોઈકને કોઈ વ્યક્તિ છે જેને BMW પસંદ હોય, કોઈકને મર્સિડીઝ પસંદ છે, કોઈકને ઓડી પસંદ છે, મતલબ હરેકની પસંદ અલગ છે, રાઈટ. તો હરેક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ જ હોય, માર્કેટમાં પણ અને લાઈફમાં પણ. હવે માર્કેટમાં હરેક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, રાઈટ. તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ હતો, મને લાગતું હતું કે શેર્સનો ભાવ વધશે, કોઈકને એવું લાગતું હતું કે શેર્સનો ભાવ ઘટશે, રાઈટ. હવે પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યા પછી તમારે ડિસાઇડ કરવાનું છે કે સ્પોટ માર્કેટમાં ટ્રેડ કરવું છે કે પછી ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવો છે કે પછી ઓપ્શન કોન્ટ્રાક્ટ કરવો છે. તો તમે સિમ્પલી અહીંયા જેવું વિપ્રો લખશો, હવે એક વખત પોઈન્ટ ઓફ વ્યૂ બનાવી દીધો, પણ પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યા પછી એને ટ્રેડ કરવું પડશે, રાઈટ. એ મોમેન્ટને કેપ્ચર કરવા માટે તમારે ઓર્ડર નાખવો પડશે. તો કયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરશો? તો જેવું તમે અહીંયા વિપ્રો લખશો એટલે તમારી જોડે મલ્ટિપલ ઓપ્શન્સ આવી ગયા, જેમ કે વિપ્રો NSE, વિપ્રો BSE. અહીંયા જુઓ, તમે અહીંયા જોશો જેવું હું કર્સર હટાવીશ એટલે અહીંયા NSE અને BSE વિશે પૂછશે. મતલબ વિપ્રો તમારે, મતલબ આને સ્પોટ માર્કેટ આપણે કહીશું, એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપરથી ખરીદવો છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપરથી વિપ્રો તમારે ખરીદવું. યાની કે બ્રોકરનું ટ્રેડિંગ ટર્મિનલ, તમારું જે બ્રોકર છે તમને પૂછે છે કે વિપ્રો તમારે સ્પોટમાં જે મતલબ વિપ્રો NSE ઉપરથી ખરીદવો છે કે BSE ઉપર છે. તો આ પહેલાં જે બે ઓપ્શન છે એને આપણે સ્પોટ માર્કેટ કહીશું. સેકન્ડ જે ઓપ્શન છે યાની કે તમે અહીંયા જોઈ શકો છો FUT મતલબ ફ્યુચર કોન્ટ્રાક્ટ છે.
જે આપણે ડિસ્કશન કર્યું આટલી ઘડી જે ડિસ્કશન કરતા હતા કે ફ્યુચર એક કોન્ટ્રાક્ટ છે જેનો આપણે યુઝ કરીશું શેના માટે કે આપણું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એને ટ્રેડ કરવા માટે. તો અહીંયા તમારી જોડે 3 ઓપ્શન્સ અવેલેબલ છે. જૂન મહિનાનું ફ્યુચર છે, જુલાઈ મહિનાનું ફ્યુચર છે અને ઓગસ્ટ મહિનાનું ફ્યુચર છે. તો એ જ વસ્તુ હું કહેવા માગું છું, જ્યારે પણ તમે ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવાનું ડિસિઝન લેશો કે તમે એમ ડિસિઝન લીધું કે મારે સ્પોટ માર્કેટ નથી કરવું, મારે ફ્યુચર માર્કેટનો યુઝ કરવો, મતલબ ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરવો છે મારું જે પોઈન્ટ ઓફ વ્યૂ બનાવ્યું છે એને ટ્રેડ કરવા માટે, તો તમારી જોડે હંમેશા 3 ઓપ્શન્સ અવેલેબલ છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ. મતલબ આને આપણે શું કહીશું? એક્સપાયરી કહીશું. એક્સપાયરી મતલબ જે દિવસે એ કોન્ટ્રાક્ટ પૂરો થાય. મતલબ જૂનનો ફ્યુચર કોન્ટ્રાક્ટ છે, મતલબ જૂન મહિનાનો છેલ્લો ગુરુવાર હશે ત્યારે આ કોન્ટ્રાક્ટ પૂરો થશે. મતલબ મેક્સિમમ તમે ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી શકો છો. એને આપણે સિમ્પલી શું કહીશું કે જૂન મહિનાની એક્સપાયરી છે, મતલબ જૂન મહિનાનો જે છેલ્લો ગુરુવાર છે. જો તમે જુલાઈ મહિનાનો ફ્યુચર કોન્ટ્રાક્ટ ઓપન કરીને બેઠા છો, મતલબ એમાં તમે ટ્રેડ કરી રહ્યા છો, તો એનો મતલબ શું છે કે તમે જૂન મહિનો તો આખો કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી જ શકો છો, સાથે સાથે જુલાઈ મહિનાનો છેલ્લો ગુરુવાર સુધી તમે આ કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી શકશો, રાઈટ? એવી જ રીતે ઓગસ્ટ મહિનાનો મતલબ તમારે તમારા વ્યૂના હિસાબથી તમારું કોન્ટ્રાક્ટનું સિલેક્શન કરવાનું છે. તમને એવું લાગે છે કે તમે જે વ્યૂ બનાવ્યો છે એ 15 દિવસમાં પેન આઉટ થઈ જશે, મતલબ તમને લાગે છે કે વિપ્રોનો ભાવ વધશે, 5 દિવસ ઇનફ છે ભાવ વધવા માટે, તો તમે શું કરશો? જૂન મહિનાનો કરશો, કેમ કે તમારે કોન્ટ્રાક્ટ કેટલા દિવસ હોલ્ડ કરવો છે? 5 દિવસ. બટ તમે વ્યૂ બનાવ્યો છે અને બહુ ટાઈમ લઈ લે છે, તો પછી તમે મેક્સિમમ ક્યાં સુધી હોલ્ડ કરી શકો છો? તો જૂન મહિનાના ગુરુવાર સુધી, રાઈટ? જેને આપણે શું કહીશું? એક્સપાયરી કહીશું. પછી આપણે જનરલી આ ડિસ્કશન થઈ ચૂક્યું છે કે ધારો કે તમે અહીંયા સિલેક્ટ કર્યું છે, જો અહીંયા તમે સ્પોટ માર્કેટમાંથી વિપ્રો ખરીદવા જશો. હવે સ્પોટ માર્કેટમાંથી ક્યારે વિપ્રો ખરીદશો? જ્યારે તમારું પર્પઝ ઇન્વેસ્ટમેન્ટનું છે, મતલબ તમને એવું લાગે છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે લાંબા સમય માટે, તો તમે શેનો યુઝ કરશો? સ્પોટ માર્કેટનો. હવે તમે સ્પોટ માર્કેટમાં જેવું બાય ઉપર ક્લિક કરશો, સેલ ઉપર ક્યારે ક્લિક કરશો? સ્પોટ માર્કેટમાં કે જ્યારે તમારી જોડે ઓલરેડી ક્વોન્ટિટી અવેલેબલ છે ત્યારે જ તમે સેલ કરવાની કોશિશ કરશો. હવે તમે અહીંયા જુઓ છો કે વિપ્રોની તમારી જોડે ક્વોન્ટિટી માગી છે કેટલી, કે તમે તમારી મરજીના હિસાબથી અહીંયા ક્વોન્ટિટી નાખી શકો. મતલબ 100 ક્વોન્ટિટી, પછી 1 ક્વોન્ટિટી, 2 ક્વોન્ટિટી, 5 ક્વોન્ટિટી, મતલબ કે સ્પોટ માર્કેટમાં તમે તમારી મરજીના હિસાબથી ક્વોન્ટિટી નાખી શકશો. જેમ કે ચલો મારે એક્ઝામ્પલ લઉં કે 1500 ક્વોન્ટિટી મારે વિપ્રોની પરચેઝ કરવી છે, તો 1500 ક્વોન્ટિટી કેટલામાં આવે છે? 7,39,000 રૂપિયામાં. યાની કે ઓલમોસ્ટ 7,40,000 રૂપિયામાં મારી જોડે 1500 ક્વોન્ટિટી આવે છે વિપ્રોની. શું ભાવ ચાલે છે વિપ્રોનો? 498 રૂપિયાના ભાવ, સોરી 493 રૂપિયાના ભાવે. બટ આનો આ જ વિપ્રો જો મારું પર્પઝ ટ્રેડ કરવાનું છે તો મારે 7 લાખ રૂપિયા નહીં જોઈએ, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સ્પોટ માર્કેટમાં જ્યારે હું પરચેઝ કરવા જાઉં છું લાંબા સમય માટે, તો મતલબ કે હું સ્ટોકની ડિલિવરી લઈ રહ્યો છું, તો મારે પૂરું પેમેન્ટ આપવું પડશે, જે કેટલું છે? 7,40,000 રૂપિયા. બટ મારો પર્પઝ જો ટ્રેડ કરવાનો છે તો હું ડેફિનેટલી છે કે સ્પોટ માર્કેટમાં યુઝ નહીં કરું. હું શું કરીશ? જસ્ટ અહીંયા વિપ્રો સર્ચ કરીશ, વિપ્રો સર્ચ કરીશ, અને વિપ્રો સર્ચ કરીને જેવું વિપ્રો સર્ચ કરીશ, વિપ્રો સર્ચ કરીશ એટલે મારી જોડે અહીંયા ફ્યુચર કોન્ટ્રાક્ટ આવશે. ફ્યુચર કોન્ટ્રાક્ટ ઉપર મારું જો વ્યૂ અપવર્ડ ડિરેક્શનમાં છે તો હું બાય ઉપર ક્લિક કરીશ. જો મને એવું લાગે છે કે માર્કેટ નીચે જશે, એટલે કે વિપ્રોનો શેર્સનો ભાવ ડાઉન જશે, તો હું સેલ ઉપર ક્લિક કરીશ. હવે જો એની એ જ 1500 ક્વોન્ટિટી, અહીંયા શું હતું? લોટ સાઇઝનો કન્સેપ્ટ હતો, એટલે કે ફ્યુચર એક સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ છે જ્યાં શું થશે કે લોટ સાઇઝનો કન્સેપ્ટ એપ્લિકેબલ છે, એટલે કે અહીંયા શું હું મારી મરજીના હિસાબથી ક્વોન્ટિટી મેન્શન કરીશ નહીં. હું જસ્ટ શું કરીશ? ખાલી જે ક્વોન્ટિટી આપેલી છે એ જ મારે, મતલબ એક લોટમાં કેટલા નંગ છે? 1500 નંગ છે. જેમ કે આપણે કેળા લેવા જઈએ, બસ એ જ વસ્તુ છે કે અહીંયા લોટ સાઇઝનો કન્સેપ્ટ અપ્લાય છે, જે આપણે ડિટેલમાં ડિસ્કશન થઈ ચૂક્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો એના એ જ વિપ્રો શેર્સ જેનો ભાવ 493 રૂપિયા ચાલે છે, એની જ 1500 ક્વોન્ટિટીનું કેટલું માર્જિન માગે છે? ખાલી 1,30,000 રૂપિયા. જ્યારે ત્યાં કેટલું માગતું હતું? 7,40,000 રૂપિયા. અને અહીંયા કેટલું માગે છે? 1,30,000 રૂપિયા. મતલબ શું થયું કે તમારે જ્યારે તમે ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવા જઈ રહ્યા છો ત્યારે તમે એટલી જ ક્વોન્ટિટી ફ્યુચર કોન્ટ્રાક્ટમાં તમારે પૂરું માર્જિન આપવાની જરૂર નથી, કેમ કે ફ્યુચર એક લેવરેજ કોન્ટ્રાક્ટ છે કે જ્યાં તમને છૂટછાટ મળે છે, મતલબ લેવરેજ મળે છે કે જેટલું પણ પેમેન્ટ છે, જેટલી મતલબ આપણે કોન્ટ્રાક્ટ વેલ્યુ કહી શકીએ, એટલે કે 493 રૂપિયાના ભાવના હિસાબથી 1500 શેર્સ લીધા, મતલબ 7,40,000નું પેમેન્ટ થાય. બટ ફ્યુચર એક લેવરેજ કોન્ટ્રાક્ટ છે જેના કારણે શું થયું? તમારે એટલું બધું પેમેન્ટ આપવાની જરૂર નથી. જસ્ટ તમે 1,30,000 પે કરશો એટલે તમારું કામ થઈ જશે. મતલબ પૂરા કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટ વેલ્યુ છે એના સર્ટેન પર્સન્ટેજ, મતલબ 10થી 15%, 15થી 100% આપો અને તમારું શું થઈ જશે? તમારી જોડે 1500 ક્વોન્ટિટી વિપ્રોની આવી જશે. એટલે તમારા ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમારી જોડે હ્યુજ ક્વોન્ટિટી આવી ગઈ, રાઈટ? હવે તમારું પ્રોફિટ લોસ કેવી રીતે થશે? હવે તમે ઇમેજિન કરી લો કે અત્યારે જે કરંટ માર્કેટમાં ભાવ ચાલે છે 493 ઉપર, જેવું બાય ઉપર ક્લિક કરશો એટલે 493ના ભાવે તમારી જોડે શેર્સ આવી જશે.
અને એક વખત શેર્સ આવી ગયા તો ધીરે ધીરે જેમ જેમ ભાવ વધશે એમ તમારું પ્રોફિટ, મતલબ 493થી 494 પણ જશે, ₹1 પણ વધશે તો તમારી જોડે 1500 શેર છે, મતલબ ₹1500 પ્રોફિટ થશે પર શેરના હિસાબથી, બરાબર. ₹2 ભાવ વધી ગયો તો શું થશે? ₹3000 પ્રોફિટ થશે, કેમ કે તમારી જોડે કેટલા શેર છે? 1500 શેર છે. બસ એવી જ રીતે ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ તમે કરી શકશો, રાઈટ. હવે તમે એવી રીતે અલ્ટરનેટિવ બીજો પણ બેનિફિટ છે કે જ્યારે તમારું વ્યૂ, અહીંયા જો ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે તમારી જોડે એવું જરૂરી નથી, ફ્યુચર કોન્ટ્રાક્ટમાં સેલ કરવા માટે તમારે જરૂરી નથી કે તમારી જોડે શેર્સ હોવા જ જોઈએ. મતલબ કે ઘણી વખત લોકોને કન્ફ્યુઝન બહુ થતી હોય છે કે મારી જોડે વિપ્રોના શેર્સ નથી છતાં હું સેલ કેવી રીતે કરી શકું. માર્કેટમાં તમે સેલ કરી શકો, જસ્ટ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ. મતલબ તમને એવું લાગવું જોઈએ કે માર્કેટ નીચે જવાનું છે તો તમારે સિમ્પલી શું કરવાનું છે? સેલ સાઇડ ટ્રેડ કરવાનું છે. મતલબ આનો આજ વિપ્રોમાં મારો વ્યૂ અપસાઇડ હતો તો મેં બાય કરવાની કોશિશ કરી, એની જગ્યાએ જો મારો વ્યૂ ડાઉન સાઇડ છે તો હું શું કરીશ? અહીંયા સિમ્પલી સર્ચ કરીશ કે વિપ્રો અને સેલ ઉપર ક્લિક કરીશ, બરાબર. વિપ્રોનો જૂન મહિનાનો પૂછે છે મને બાય કરવું છે કે સેલ કરવું છે, તો હું સેલ ઉપર ક્લિક કરીશ. જો મારો વ્યૂ ડાઉન સાઇડનો છે તો અહીંયા તમારી જોડે વિપ્રો હોવા જરૂરી નથી, જસ્ટ તમારે પોઈન્ટ ઓફ વ્યૂને ટ્રેડ કરવાનું છે, રાઈટ. જેમ બાયરને પ્રોફિટ થાય છે એવી જ રીતે સેલરને પ્રોફિટ થશે. એટલે કે તમે અહીંયા સેલ ઉપર ક્લિક કરો છો અને મતલબ 1500 ક્વોન્ટિટી તમે ₹494 ભાવે સેલ કરો છો. હવે ક્યારે તમને પ્રોફિટ થશે? જ્યારે માર્કેટ ડાઉન જશે, એટલે કે શેર્સના ભાવ વધશે, શેર્સના ભાવ ઘટશે, 493થી 490 જશે. જેમ 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 ભાવ નીચો જતો જશે એમ એમ તમને પ્રોફિટ થતું જશે. સિમ્પલ છે, બરાબર. તો આ એક સિમ્પલ ટેક્ટિક્સ છે કે ફ્યુચરમાં કેવી રીતે કામ થાય છે, ફ્યુચરનું PNL કેવી રીતે હશે, લેવરેજ કેવી રીતે હોય, લોટ સાઇઝનો કન્સેપ્ટ શું છે. તો આ જનરલી આપણું ડિસ્કશન હતું અને એના વિશે તમને ખબર પડી હશે. ફ્યુચરમાં હવે આશા રાખું છું કોઈ કન્ફ્યુઝન તમને નહીં હોય, કેમ કે ફ્યુચરના ઘણા બધા આપણે વિડીયોઝ બનાવ્યા અને એકદમ ડિટેલમાં બહુ સરસ ડિસ્કશન કર્યું છે. અને કોઈ કન્ફ્યુઝન થાય છે તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો, રાઈટ. તો સિમ્પલ વસ્તુ હતી, ફ્યુચર એક સરસ કોન્ટ્રાક્ટ છે જેનો આપણે યુઝ કરીશું શેમાં? આપણા વ્યૂને ટ્રેડ કરવા માટે. તો હંમેશા તમારી જોડે, જેમ કે અહીંયા મેં તમને ચાર્ટમાં શું કર્યું કે હંમેશા તમારી જોડે માર્કેટમાં 3 ઓપ્શન્સ અવેલેબલ છે. સ્પોટ માર્કેટનો યુઝ કરો, ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરો અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો યુઝ કરો. સ્પોટ માર્કેટનો યુઝ કરો છો તો ડેફિનેટલી આપણું પર્પઝ શું છે? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે. તો સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લાંબા સમય માટે જ તમે એનો યુઝ કરશો, કેમ કે ત્યાં તમારે પૂરી ડિલિવરી લેવાની છે સ્ટોકની, એટલે કે પૂરેપૂરું પેમેન્ટ આપવાનું છે. બટ જો તમારો પર્પઝ ટ્રેડ કરવાનું છે, મતલબ પ્રાઇઝમાં જે ફ્લક્ચ્યુએશન આવવાની છે, ફ્લક્ચ્યુએશન્સનો બેનિફિટ લેવાનો છે, તો એના માટે તમે ફ્યુચર અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો યુઝ કરશો, રાઈટ. તો આ સિમ્પલ વસ્તુ હતું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી ઓપ્શન ટ્રેડિંગ વિશે શરૂ કરીશું, મતલબ ઓપ્શન શું છે, ઓપ્શન્સને સમજવાની કોશિશ કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.